टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આપણા દેશમાં કેટલાક નેતાઓ ચીનના નામે ભારતીયોને ડરાવી રહ્યા છે. આ નેતાઓ ચીનના ગુણગાન ગાતા થાકતા જ નથી. તેમને દેશની સેના કરતાં પણ ડ્રેગનની તાકાત પર કંઈક વધારે પડતો જ વિશ્વાસ છે. કદાચ આ નેતાઓ ભૂલી ગયા છે કે ભારત કોઈ હવે સામાન્ય દેશ રહ્યો નથી. આ જ પવિત્ર ભારત ભૂમિમાં ચાણક્ય જન્મ્યા હતા. અત્યારે બરાબર એ જ ચાણક્ય જેવી ચાલ ચાલીને ભારત ડ્રેગનનું નાક દબાવવા માટે પૂરેપૂરી તૈયારી કરી ચૂક્યું છે. ચીનની આ આખી શાન ઠેકાણે લાવવા માટે સૌથી પહેલાં તો ભારતે એક મેગા પ્રોજેક્ટનો પાયો નાખ્યો. હવે પીએમ મોદીએ ઇન્ડોનેશિયા યાત્રા દરમિયાન એક એવો માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે જેનાથી સ્વાભાવિક રીતે જ ચીનના શ્વાસ અદ્ધર થઈ ગયા. ભારતની આ કૂટનીતિના કેન્દ્ર સ્થાને સ્ટેટ ઓફ મલાક્કા એટલે કે મલક્કાની સામુદ્રધુની છે. જો તમે દુનિયાના નકશા પર નજર કરો ને તો તમને જણાય કે આ મલાક્કા રૂટની એક બાજુ ઇન્ડોનેશિયા દેશ આવેલો છે અને બીજી બાજુ મલેશિયા છે, જ્યારે તેની બિલકુલ નીચે સિંગાપુર ગોઠવાયેલો છે. આ ભૌગોલિક સ્થિતિના કારણે આ ત્રણેય દેશો સાથે મળીને આ અત્યંત સાંકડા દરિયાઈ રૂટની સુરક્ષા અને વ્યવસ્થા તે સંભાળે છે. મલક્કા સ્ટ્રેટ હિન્દ મહાસાગરને દક્ષિણ ચીન સાગર અને પ્રશાંત મહાસાગરની સાથે જોડતો રૂટ છે. હવે આ રૂટનું ખરું મહત્ત્વ સમજવું હોય ને તો આપણે અહીંથી 3000 માઇલ દૂર આવેલા હોર્મુઝના દરિયાઈ રૂટ પર નજર કરવી પડે. તમને યાદ જ હશે કે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થયું, અત્યારે પણ ચાલી જ રહ્યું છે, ત્યારે આખી દુનિયા ભારે ચિંતામાં મુકાઈ હતી. એ ચિંતાનું સૌથી મોટું કારણ એ હતું કે ઈરાને હોર્મુઝના એ સાંકડા દરિયાઈ માર્ગને બાદમાં લીધો હતો, જ્યાંથી આખી દુનિયાનું 20% જેટલું ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ પસાર થઈ રહ્યો છે. આપણું ભારત પણ પોતાના વપરાશનો મોટો હિસ્સો આ જ હોર્મુઝ રૂટ પરથી મંગાવે છે. જ્યારે એ રૂટ પર તણાવ વધ્યો અને સપ્લાય ખોરવાયો ત્યારે આખા વિશ્વમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ આસમાને આંબી ગયા. બરાબર હોર્મુઝ જેવો જ અત્યંત સાંકડો અને વ્યૂહાત્મક દરિયાઈ રૂટ આ મલાક્કાનો છે, જેના પરથી તમને અંદાજ આવી ગયો હશે કે જો આવો એકાદો રૂટ પણ બંધ થઈ જાય ને તો દુનિયાના કેટલાય શક્તિશાળી દેશોની ઇકોનોમી પળવારમાં ગુંગળાઈ શકે. એ સમયે હોર્મુઝનો રૂટ જોખમમાં આવતાની સાથે જ ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા સહિતના અનેક દેશોને જોરદાર આર્થિક ઝટકો લાગ્યો, કારણ કે આ તમામ દેશો પોતાની ક્રૂડ ઓઇલ અને ગેસની જરૂરિયાતો માટે આ જ માર્ગ પર નિર્ભર હતા. આ વૈશ્વિક ગણિત વચ્ચે હવે એ સમજવું સૌથી વધુ રસપ્રદ રહેશે કે જો આ ભવિષ્યમાં ક્યારે સ્ટેટ ઓફ મલાક્કા બ્લોક થઈ જાય તો આખી દુનિયામાં સૌથી ભયાનક નુકસાન કોને ભોગવવું પડે. હોર્મુઝની જેમ મલાક્કાના રૂટને પણ ચેકપોઇન્ટ કહેવામાં આવે છે. હવે જે ચેકપોઇન્ટ માનવા માટે બે કારણો છે. પહેલું કારણ એ છે કે આ દરિયાઈ રૂટ સાંકડો છે. બીજું કારણ એ છે કે એને સહેલાઈથી બ્લોક કરી શકાય છે. હોર્મુઝની જેમ મલાક્કાને પણ સહેલાઈથી બ્લોક કરી શકાશે. હવે હોર્મુઝ બ્લોક થવાની અસરો તો આપણે જોઈ લીધી, પરંતુ હવે તમારે સમજવું જોઈએ કે મલાક્કા બ્લોક થાય તો શું અસર થાય. મલક્કાની આ સામુદ્રધુની વિશ્વના સૌથી વ્યસ્ત અને ધમધમતા શિપિંગ રૂટ્સમાં મોખરે છે, જ્યાંથી દર વર્ષે 94,000 કરતાં પણ વધારે વિશાળ માલવાહક જહાજો પસાર થાય છે. આ આંકડો નાનો નથી, કારણ કે આ એક જ રૂટ પરથી સમગ્ર વિશ્વના કુલ વેપારનો આશરે 25-30% હિસ્સો, 30-35% જેટલું ક્રૂડ ઓઇલ અને અંદાજે 20% જેટલો નેચરલ ગેસ પસાર થાય છે. આટલી પ્રચંડ ક્ષમતા હોવા છતાં તેનો માર્ગ એટલો સાંકડો છે કે કોઈ પણ શક્તિશાળી નેવી એને સરળતાથી કાબૂમાં લઈ શકે કે અટકાવી શકે. આપણા માટે ખાસ વાત એ છે કે મલાક્કાના આ રૂટને બ્લોક કરવાથી સૌથી મોટો ફટકો તો ચીનને જ પડે. ચીન માટે આ રૂટ માથાનો દુખાવો છે. ચીન પોતાની શક્તિના ગમે તેટલા ફાંકા મારે ને, પણ ચીન આ જ રૂટ પરથી 80% જેટલું ક્રૂડ ઓઇલ ને ગેસ મેળવે છે. એટલું નહીં, ચીન આખી દુનિયામાં જે માલ સામાન વેચીને કમાણી કરે છે ને તેનો 60% જેટલો આંતરરાષ્ટ્રીય વેપાર આ જ સાંકડી પટ્ટીમાંથી પસાર થાય છે.
તમે હવે કલ્પના કરો કે જો ક્યારેય યુદ્ધની સ્થિતિમાં ચીનનો દુશ્મન પોતાની નેવી ગોઠવીને આ મલાક્કા સ્ટ્રેટ પર નાકાબંધી કરી દે તો ચીનની અર્થવ્યવસ્થા, તેની મોટી મોટી ફેક્ટરીઓ, ઉદ્યોગો અને લશ્કરી ઉર્જા પુરવઠો એક જ ઝાટકે ઠપ થઈ જાય. કેમ કે ગેસ વિના ઉદ્યોગોમાં કામકાજ ન થાય, રસોડામાં જમવાનું ન બને, ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ અને ડીઝલ ન બને, તો વાહનો પણ ન ચાલે. એટલે કે ડ્રેંગર ઘૂંટણી આવી જાય. ચીન સારી રીતે જાણે છે કે ભવિષ્યમાં અમેરિકા કે ભારતની સાથે ચીનનું યુદ્ધ થશે તો એવા સંજોગોમાં મલાક્કાના રૂટ પર ચીન માટે તાળા વાગી જશે. હવે ચીન માટે યુદ્ધની સ્થિતિમાં તાળાબંધી કરવા માટે ભારતે 2 પગલાં ભર્યા. સૌથી પહેલાં તાજેતરમાં લેવામાં આવેલા પગલાંની વાત કરીએ તો પીએમ મોદીની ઇન્ડોનેશિયા મુલાકાતને લઈને બ્રહ્મોસ મિસાઇલની ખૂબ ચર્ચા થઈ હતી. ભારત ઇન્ડોનેશિયાને બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ્સ ડિફેન્સ સિસ્ટમ આપવાનો છે. એ સિવાય ઉદ્યોગો, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ માટે મહત્ત્વના મિનરલ્સ માટેની ડીલ પણ અહીં ચર્ચા થઈ. જોકે આ બધા વચ્ચે એક બાબત પર બધાની ખાસ નજર ગઈ જ નથી, અને એ છે સબાંગ બંદર. ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને આ બંદરને વિકસાવશે. સૌથી ખાસ વાત એ છે કે આ બંદર મલાક્કાના રૂટ પરના મુખ પર જ છે. હવે આ બંદર પર ભારતની એન્ટ્રી થશે એટલે એનો અર્થ એ છે કે ભારત અહીંથી ચીનમાંથી આવતા જતા દરેક જહાજ પર નજર રાખશે. યુદ્ધની સ્થિતિમાં જહાજોની અવરજવર જ બંધ કરી દેશે. હવે તમારા મનમાં ચોક્કસ એવો સવાલ થશે કે આ સબાંગ બંદર તો ઇન્ડોનેશિયાની માલિકીનું છે, તો ભારતને તો એને માત્ર વિકસાવવાનો જ અધિકાર મળ્યો છે, તો પછી ભારત કઈ રીતે ચીનના જહાજોને રસ્તો રોકી શકે? વાત સાચી છે. અમે તમને જણાવીશું કે ભારત કઈ રીતે ચીન માટે નાકાબંધી કરશે. બસ આ જ સવાલનો જવાબ મેળવવા માટે તમારે વર્ષ 2018માં ઇન્ડોનેશિયાના એક પાવરફુલ મંત્રીએ આપેલા નિવેદનને તમારે સમજવું પડે. એ સમયે ઇન્ડોનેશિયાના દરિયાઈ બાબતોના મંત્રી લુહુત પાંડજેતને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ ટાપુની વાત છે તો ઇન્ડોનેશિયા ભારતને માત્ર આર્થિક હેતુ માટે જ નહીં પરંતુ સેના માટે પણ વપરાશની મંજૂરી આપવા માટે તૈયાર છે. ભાગ્યે જ કોઈ દેશ પોતાની ધરતીનો ઉપયોગ બીજા દેશ માટે કરવા માટે હા પાડે. એટલે જ ભારત અને ઇન્ડોનેશિયાની ભાગીદારી મજબૂત બની છે. 2018માં વાત કહેવામાં આવી હતી અને આખરે 2026માં અત્યારે એનો અમલ થયો. તેમણે તો એમ પણ કહ્યું હતું કે આ બંદર પર પાણી એટલું ઊંડું છે કે સબમરીન પણ નાખી શકાશે. હવે સબાંગ બંદર પર ભારતનો પણ કંટ્રોલ રહેશે એટલે જ ચીનની ચિંતા વધી ગઈ છે. આમ તો ચીનને અનેક દાયકાઓથી આવી આશંકા હતી જ, એટલે ચીનના લશ્કરી બાબતોના નિષ્ણાતો આ રૂટને મલાક્કા ધર્મસંકટ ગણાવી રહ્યા છે. તેમને એવો ડર છે કે ભારત યુદ્ધની સ્થિતિમાં ચીનની હિન્દ મહાસાગર સુધીની પહોંચને રોકી શકે છે. એટલે કે ખાડી દેશમાંથી ચીનમાં જતા ક્રૂડ ઓઇલને ભારત રોકી શકે છે. ચીનનું ગળું દબાવવા માટે ભારત સબાંગ પોર્ટથી માત્ર 100 નોટિકલ માઇલના અંતરે પણ એક પહેલ કરવા જઈ રહ્યું છે. એટલે કે ચીનનું ગળું દબાવવા માટે ભારત માત્ર સબાંગ બંદર પર જ ફોકસ નથી કરી રહ્યો. ઇન્ડોનેશિયાના સબાંગ બંદરથી માત્ર 100 નોટિકલ માઇલના અંતરે ભારતની પોતાની ધરતી પર, અને એ ધરતી એટલે કે ગ્રેટ નિકોબાર ટાપુ. આ ટાપુ પર એક ધમાકેદાર પ્રોજેક્ટનો અમલ કરવા ભારત જઈ રહ્યું છે. ભારત અહીં દેશની 3 સેનાઓ માટેનું એક અત્યંત મજબૂત થાણું તૈયાર કરી રહ્યું છે. એનો મતલબ એ થયો કે આ ટાપુ પર આર્મી, નેવી અને એરફોર્સ એમ 3 પાંખના બહાદુર જવાનો 24 કલાક તૈનાત રહેશે. આ મહાકાય પ્લાન માટે અત્યારે ત્યાં મોટા પાયે બાંધકામ ચાલી રહ્યું છે. અહીં એક ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા જઈ રહ્યું છે જેનો બેવડો ઉપયોગ થશે. એટલે કે ત્યાંથી સામાન્ય મુસાફરોના વિમાનો પણ ઉડશે અને જરૂર પડે સેનાના ફાઇટર જેટ્સ પણ દુશ્મનો પર ત્રાટકવા માટે ગર્જના કરશે. આટલું નહીં, આ પ્રોજેક્ટ હેઠળ ત્યાં એક વિશાળ અને આધુનિક બંદર પણ વિકસાવવામાં આવશે. ભારત ગ્રેટ નિકોબાર ટાપુ પર એક આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ ઊભું કરવા જઈ રહ્યું છે. એટલે કે દુનિયાભરના વિરાટ માલવાહક જહાજો અહીં આસાનીથી આવી શકે તેવી જોરદાર વ્યવસ્થા કરવામાં આવશે. હવે સીધી વાત એ છે કે જો દુનિયાભરના જહાજો અહીં આવશે તો તેની સાથે અબજો રૂપિયાનો વેપાર પણ આવશે અને તેનો સીધો આર્થિક ફાયદો ભારતને થવાનો છે. સુરક્ષા અને કમાણી એમ બંને હેતુ પાર પડશે. એટલે જ આ પ્રોજેક્ટને માસ્ટર સ્ટ્રોક કહેવામાં આવી રહ્યો છે. વ્યૂહાત્મક દ્રષ્ટિએ જોઈએ ને તો ગ્રેટ નિકોબાર આઇલેન્ડનું લોકેશન ભારત માટે કુદરતી વરદાન જેવું છે. બરાબર આ જ કારણે ભારત ત્યાં એક એવું લોખંડી નેવલ સ્ટેશન ઊભું કરવા જઈ રહ્યું છે જે ચીનની ઊંઘ ઉડાવી દેશે. આ એક જ જગ્યાએ બેસીને આપણી સેના આખી બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના ખૂણે ખૂણા પર બાદ નજર રાખી શકશે. હવે આટલા મોટા સમુદ્ર પર નજર રાખવા માટે પૂરતા સૈનિકો તો જોઈએ છે. બસ એટલે જ અહીં જવાનો માટે આખો આધુનિક સૈન્ય બેઝ અને અનેક શક્તિશાળી એરફિલ્ડ્સ તૈયાર થઈ રહ્યા છે.
આનો ફાયદો એ થશે કે યુદ્ધ જેવી સ્થિતિમાં ભારત પળવારમાં પોતાના ફાઇટર જેટ્સને હવામાં ફંટાવીને હિન્દ મહાસાગરમાં ઘૂસવાની હિંમત કરનાર દુશ્મનનો ખાત્મો બોલાવી શકે. ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ ભારતની સુરક્ષા અને દેશની આર્થિક પ્રગતિ એમ બંને માટે આટલો બધો ઉપયોગી છે. તેમ છતાં આપણા દેશમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ આ પ્રોજેક્ટનો જોરશોરથી ભારે વિરોધ કરી રહ્યા છે. બીજેપી તરફથી એવો આરોપ મૂકવામાં આવે છે કે આ આખો વિરોધ આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક ચીનની જ તરફેણમાં છે. સોનિયા ગાંધીએ તો ધ હિન્દુ અખબારમાં એક આર્ટિકલ લખ્યો જેમાં તેમણે કેન્દ્ર સરકારના મહાકાય ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને એક સુઆયોજિત દુસ્સાહસ ગણાવ્યું. માત્ર સોનિયા ગાંધી જ નહીં, તેમના પુત્ર રાહુલ ગાંધીએ પણ આ પ્રોજેક્ટને રોકવા માટે પૂરી તાકાત લગાવી દીધી. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં વન અધિકાર કાયદાનો ભંગ થઈ રહ્યો છે અને ત્યાંના સ્થાનિકોને અન્યાય થઈ રહ્યો છે.